તેના આધાર પર આવા શિક્ષકો માટે તો છે જ છે, પણ વાલી તરીકે પણ જોઈ શકે કે માત્ર વાંચવું લખવું છે એ આપણે જોઈએ ને તો આવા ખાલી 2 જ ભાગ છે. આ એક કાગળ છે, આ વાંચવા લખવાનું, જેને આપણે શિક્ષણ કહીએ છીએ. હા, બરાબર. આપણે એવું એટલું જ ઓળખીએ છીએ, પણ ખરેખર તો આ બીજા બધા ભાગ છે. શારીરિક વિકાસ હોવો જોઈએ, પછી સામાજિક ભાવનાત્મક નૈતિક વિકાસ હોવો જોઈએ, પછી એ રીતે જ્ઞાનાત્મક વિકાસ કેવો હોવો જોઈએ, કલાત્મક સાંસ્કૃતિક કેવો હોય છે. આપણું કલ્ચર છોડી જાય તો છોકરાઓ તો કેમ કે ભણ્યો પણ ભણ્યો નહીં, તો એના માટેના જે આ વખતે આપ્યા છે એટલે આ વાલીઓ તરીકે પણ વાલીઓને ખબર પડે કે ઘેર જઈને નોટ ના જોવાની હોય, પોતાનું છોકરું જોવાનું. હા, બરોબર. અત્યારે મુશ્કેલી એવી છે કે ઘેર જઈને જોવે નોટમાં શું લખાયું, અહીંયા શું આવ્યું છે એ જોવાનું. એટલે એના માટેનું છે. એ સિવાય રમવાના આવા બધા પ્રોગ્રામ અને ગણન માટેના આવા મોટા કાર્ડ જે અંદર, એટલે આ વખતે જ પહેલી વાર આ બધી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. એટલે આ પણ બધા વાલીઓ જુએ, આમ રોજે રોજ ભણાવતી વખતે આવે ત્યારે બધી વસ્તુઓ બી બતાવી શકાય. એટલે એ જ રીતે ધારો કે બધી ત્યારે પહેલા ધોરણથી આસપાસ મોટાભાગે જે ડૂમ સ્કૂલ હોય એમાં પ્રોજેક્ટની આવી બુક્સ મળે, અને એવી બુક્સ આ વખતે સરકારી શાળાઓમાં છે, જેમાં પહેલા ધોરણમાં પણ કેવા પ્રયોગ કરી શકે, આવા નાના નાના કામ કરી શકે, કાપી શકાય એવા પાન. આમ પેલામાં હોય ચોપડી કાપે નહીં, આ ચોપડી કાપવાની જ ચોપડી, એટલે આમાંથી એને કાપવાનું ફાડવાનું આવું કંઈ પણ થઈ શકે બધું. એવી જ રીતે સ્વાધ્યાય પોથીઓ પણ એવી રીતે છે. આવી એકમ કસોટી જે દર 15 દિવસે જે પીરિયોડિકલ તો એનું પણ આવી રીતે આવી ગયું છે. સચિત્ર બાળ પોથીઓ પણ છે, અને આ વર્ષથી આપણે જે 6-7-8માં અમલમાં મૂકી એ ભગવદ્ ગીતાનું પણ છે. તો એ પણ વાલી જોઈ શકે કે માત્ર ઘરની અંદર હોય એ ભગવદ્ ગીતાની વાત નથી, અહીંયા લાઈફ એટલે સ્ટોરીઝ છે. એટલે આપણે કોઈ પણ વાર્તા સાંભળીએ અને એમાંથી આપણે કશો બોધ મેળવતા હોઈએ તો એ કેવી રીતે કરવાનું, તો એના વિશેનું છે. આવા કેલેન્ડર્સ છે કે જેમાં એ લોકો એક આમ ચિત્ર તરીકે જોઈ શકે. પછી જે છોકરાઓ જે બાલવાટિકામાં હોય તો આપણે બહુ સહેલાઈથી માની લીધું છે, એ તો વાંચતા તો આવડી જ જાય ને, પણ છોકરાના મનમાં એ વિચાર નહીં આવતો કે વાંચવાનું કેવી રીતે, એવું સમજાવવા માટે આવી બી બુક છે. એટલે ટીચર આ રીતે લઈ અને પછી આમ વાંચે. એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ, એને વાંચતા નહીં આવડતું છોકરાઓ, પણ એને એવી ખબર પડે કે વાંચવું હોય તો અહીંથી શરૂ કરીને આમ જવાનું. આ એના ખબર હોય ને, બીજું કે આ વાંચે છે ત્યારે એને આ દેખાય છે, એટલે એને એવી ખબર પડે કે આમાં ચકલીની વાત છે, તળાવની વાત છે, પીવાની વાત છે. બરાબર. ધીમે ધીમે આવો પછી આમ વાંચે, પાણી પીતા પીતા તે તળાવમાં ડૂબવા લાગી, એટલે ખબર પડે કે અહીંયા શું છે. એટલે આપણે જેને વાંચવું કહીએ છીએ તો આમ બહુ સામાન્ય રીતે આપણે ભણ્યા બધે કરતા આ કરતું પેલું કર, એના બદલે આ જે પેઢી છે આમ તો 2.0 છે હવે, તો એ પેઢીને આવી રીતે ભણવા માટે આવી બિગ બુક છે. એ જ રીતે એક વિદ્યાર્થી હોય અને એને ધારો કે વર્ગખંડની અંદર એનું જે થોડું કામકાજ એને કરી લીધું અને પછી શિક્ષકે બીજા કેટલાક છોકરાઓ પર ધ્યાન આપવું છે, તો પેલો છોકરો શું કરે, તો આવી નાની પુસ્તિકાઓ કરેલી છે કે તારે આટલું જ વાંચવાનું. અચ્છા, આ વાંચ્યું કે ના વાંચ્યું શિક્ષકને કેવી રીતે ખબર પડે, તો શિક્ષકને આવીને કહે હું વાંચી દઉં, એટલે શું કહેવાનું, આટલા શબ્દો વાંચી દો. આ એવા શબ્દો છે કે જ્યારે જો આ વાંચ્યું હોય તો જ વાંચતા આવડે, એટલે શિક્ષકે આખું સાંભળવાની જરૂર નથી, માત્ર આટલું વાંચે તો ખબર પડી જાય કે ઓકે આનું આ છે, આ કામ બરાબર છે. આવી આપણા જે મૂળાક્ષરોના ભાગ પાડે છે, નમક જો પહેલાં આવડે, પછી વરસદા આવડે, એવા જે 4 અક્ષરોના મૂળાક્ષર છે તો એના જે ભાગ છે એ પ્રમાણે આવી પુસ્તિકાઓ બનાવેલી છે. અને એમાં બરાબર ઇન્ટેન્ટથી એવા બનાવેલી છે કે છોકરાઓ જે છે કે ભાઈ હું વાંચી રહ્યો, આપણને ગાડી આવડે તો ગાડી ચલાવવી પડે, એમ વાંચતા આવડે તો વાંચવું પડે, તો શું વાંચે, આવી જાડી છોકરી તો વાંચી નહીં શકે, તો શું કરે, તો આવી 2 જ પાનાની તું વાંચતો વાંચીને આવે તો શિક્ષકને કેવી રીતે ચકાસવું, તો એટલા શબ્દો પાછળ મૂકવાનું. એવી જ રીતે આવી આ વર્ષથી આવી છે, આ થોડા પહેલેથી છે, આ વખતથી આવી છે. તો આવી રીતે હાર્ડ એ છોકરાઓને આમ જોવા જઈએ તો આપણે જે પ્રાઇવેટ પબ્લિકેશન હોય તો આ પોસાય પણ આવી બધી જ વસ્તુઓ શરીરના અંગો હોય, શાકભાજી હોય, જીવજંતુઓ હોય, એટલે જે છોકરાઓ બાલવાટિકામાં આવે છે એ બધા લોકો આમ જોવે, વાતો કરે. હવે આપણે આવો સરસ ટુકડીનો ફોટો એ છોકરાઓ સુધી ક્યારે પહોંચે, અને આ બધું છે મુક્ત રમત તરીકે એમને આપવાનું કે આજે મારે 4-5 છોકરાઓ અહીં બેઠા છે, એમને કહેવાનું કે લો તમે આ પક્ષીઓ જુઓ, બીજા કેટલો ચાલો ભાઈ તમે પોશાક બોલો શું જોયું, કેવી રીતે થયું. એટલે વધારે ભાગ શેની પર છે, તો બોલવા પર, વાતચીત કરવા પર, કારણ કે વાતચીત નહીં કરે તો પછી બીજા બધા કામમાં
લોચા પડશે. એટલે એના માટેનું છે. એવી જ રીતે આવા ચાર્ટ્સને એવું પણ છે. આ અમે 2008થી બ્લોગ શરૂ કરેલું શાળાનું. એ બહુ ઇન્ટરનેટ નહોતું પણ આમ શરૂ કર્યો એ ખરેખર તો આમ શોખથી શરૂ કર્યો છે કે હું કંઈ આમ ખબર નથી કે આ બધું આવી અસર થશે. પણ એના થોડાક વર્ષો પછી શિક્ષક બની મુખ્યમંત્રીએ ટીવી પર કહ્યું કે અમારી સરકારી વેબસાઇટ કદાચ અપડેટ થવાની ચૂકી જાય પણ એક પંચમહાલની નાનકડી શાળા છે એનો બ્લોગ નિયમિત અપડેટ થાય છે. ત્યારે અમને ખબર પડી કે આ તો સિરિયસ બિઝનેસ છે એ વાંચે છે. પછી તો કેટલાક જયંતિ રવિ મેડમને બધા હતા કે અમને મને મળવા બોલાવ્યા કે ભાઈ સીએમ કે મેં મિટિંગમાં કહે છે કે એ બ્લોગ જુઓ પછી બતાવ્યો હતો. હવે એમાં 2008થી શરૂ કરીને થોડું કેવું લખાતું હતું કે કોઈક મહિનામાં 4-5 બ્લોગ લખાય, કોઈક મહિનામાં 1 જ લખાય. એટલે 2010થી અમે આવું એક ઈ મેગેઝિન શરૂ કર્યું બાયોસ્કોપ. એટલે શું થાય કે નિયમિતતા આવે કે તમારે આ મહિનામાં જે પ્રવૃત્તિઓ થઈ હોય એ પ્રવૃત્તિઓ થવા પાછળ તો શું કર્યું, કેવી રીતે કર્યું અને કેમ કર્યું, આ 3 વાતો અમે લખીએ. અને આવું લખાતું જાય તો અને આવી જે મુખ્ય એવી કોઈ મોમેન્ટ્સ થઈ હોય છે એનું પણ ટોપિક છે. અને શરૂ કર્યું તો 100-101 જણને મોકલતા હતા. અત્યારે 5-10 હજાર લોકો સુધી આ પહોંચે છે. અને આનંદ એ થયો ના એ સર અમે ઈ મેગેઝિન કરી દીધું. પહેલાં ઈમેલ કરતા હતા, હવે વોટ્સએપ ગ્રુપ કરવા. તો દિલ્હી આપણા છેલ્લે સીએમને મળ્યો તો તમને સ્કૂલ યાદ હતી. એટલે પછી મને ત્યાંના એક આઈડિયાસ મળે છે. અમને કહ્યું કે તમારા બ્લોગ વિશે, તમારી સ્કૂલ વિશે અમારી મિટિંગમાં કહેવાય છે કે જે ડેમોક્રેસીનું કલ્ચર હોય કે જેમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત જ હોય, આમ જ હોય તેમ જ હોય, એવા જે ચોખ્ખાઓના બદલે કેવી રીતે થાય એ તમે જુઓ. એટલે કે અમને કહ્યું છે કે પછી ખબર પડી કે આટલા વસ્તુ યાદ કેમ રહી. પછી એમના ટ્વિટર પર અમારો ફોટો પણ શેર કર્યો કે આવા એક શિક્ષકનું આજે મળે. એટલે એ મને એવું લાગે છે કે અમે જે થોડોક ઘરે જઈને થોડો સમય આપવો પડે આ બધા કામ કરવાનો, પણ એ આપ્યો તો એટલે ફ્રૂટફુલ છે કે માત્ર અહીંયા આવી રીતે ઓનલાઈન સૂચનો કરનારા માણસો પણ મળે. જે સિવાય આ જોઈને પુણે બરોડાથી દૂર દૂરથી લોકો સ્કૂલની વિઝિટ આવે. એમણે અમારી જોડે કનેક્શન બનાવ્યું. કેમ કે હમણાં નરેન્દ્રભાઈ ઇસ્ત્રી કરીને તો એ ઘણા વર્ષોથી જોડાયેલા ખાલી. તો એ તો 2-3 વખત એમના ફેમિલી સાથે આવી ગયા છોકરાઓ જોડે વાત કરવા. પણ એમણે એક નેચર ક્લબ ચલાવે છે રાહુલ ભાગવત. તો એ 3 દિવસ અહીંયા ગામમાં રોકાયા. રાત્રે છોકરાઓ જોડે સાપ કેવા પ્રકારના હોય, કયા સાપ કરડે તો ઝેરી, બિન ઝેરી, પક્ષીઓ કેવા પ્રકારના, એમાં જોબ ઓપોર્ચ્યુનિટી શું છે. આપણી પાસે વ્યવસાય એટલે શું તો કે ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક આવું. પણ એમને કહ્યું કે બર્ડ વોચિંગનો પણ આવડો મોટો વ્યવસાય છે. હું એક વ્યક્તિને એક દિવસ જંગલમાં ફરવા લઈ જવાના 10,000 લઉં છું. એટલે આવડી મોટી તક છે જો જોતા આવડી જાય તો. એટલે એમણે હોય 3 દિવસનો ઓર્ડર. તો એ મને એવું લાગે છે કે આવું જો ન કર્યું હોત તો એમના સુધી આ શાળાની વાતો ન પહોંચે. તો એવું ને એવું જ હમણાં એક આખું કકુન કરીને છે. તો એ આવ્યા કાર્તિક ગણિત નામ છે. તો એમણે આવીને પતંજલિ કે પર્યાવરણની અંદર તમે કેવા ઝાડ વાવો. તો છોકરાઓને આવું કહે તો શું થાય કે એક જુદી દિશાઓ ખુલે. અમે ભણાવીએ એના કરતાં આવા પ્રોફેશનલ માણસો જે પોતે આમ એટલા બધા પૈસા છે કે એટલે મારી પાસે પૈસા છે પણ અમારે આવું કંઈક કરવું છે કે નેચર માટે છોકરાઓ કેવી રીતે ઉત્સાહ આવે. તો એવા માણસો જે મળે છે અમને તો એવું લાગે છે કે આ બ્લોગ અને સોશિયલ મીડિયાના કારણે મળતા હોય. આવા પણ ચાર્ટ્સ વર્ગોની રીતે લટકાવવાના અને આવા પણ કેટલાક માહિતીવાળા કેટલાક આવા આખું જે મટીરિયલ છે આપણું જે એલઈપી અને એચસીએમ એના પછી રાજ્યની એચસીએમ છે એના આધારે મટીરિયલ ડેવલપ થઈ શકે. તો બધી સ્કૂલોને હા બધી સ્કૂલ્સને મળ્યું છે.